નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે અમે સોમનાથ દાદાના દર્શન કરવા માટે એ પધાર્યા છે. ત્યારે દરિયાદેવ જે છે એ આપણા ખેડૂતોના એ કહેવામાં આવે કે મિત્ર છે. મિત્રો, આપણને જે છે એ ખ્યાલ છે કે જુદા જુદા જે છે એ દરિયા જે છે એ દરિયાના જે છે અનેક લાભો જે છે એ થઈ રહ્યા છે. આ ગુજરાતને જે છે એ સૌથી મોટો દરિયા કિનારો એ મિત્રો મળ્યો છે. અને સાથે સાથે મિત્રો, ખેડૂત મિત્રો માટે દરિયો એટલા માટે ઉપયોગી છે કે આ દરિયાની જે છે આ જે રેતી જે છે, દરિયાની જે છે આ માટી જે છે, આની અંદર જે છે એ કોઈપણ પ્રકારના જે છે એ આપણા અનાજ હોય, કઠોળ હોય, એ તમામને જે છે એ આ રેતીની અંદર જે છે સંગ્રહવામાં આવે તો એની અંદર જે છે એ કોઈ પણ જાતના જે છે એ જીવાત પડતી નથી. જેમ કે કઠોળ છે, કઠોળ હોય તો એમને જે છે એ ભરી જે કોઈ પાત્રની અંદર ભરી ઉપર જે છે એ એકાદ ઇંચનું જે છે એ થર જે છે એ આ દરિયાની માટીનો જે છે લગાવી દેવામાં આવે તો મિત્રો એની અંદર કોઈ પણ જાતના જે છે એ ધનેડા છે, જીવાત છે, ઘોંટવા છે, એ કોઈ વસ્તુ જે છે એની અંદર પડતું નથી. એવી રીતના આપણા ઘઉં છે, કઠોળ છે, અનાજ છે, આ તમામ પાકોની અંદર આ દરિયાની માટીનો ખૂબ સારો મિત્રો ઉપયોગ થઈ શકે છે. જ્યારે આપ દરિયે જાઓ છો, દરિયાના જે છે મુલાકાત લો છો, ત્યારે મિત્રો આપ અવશ્ય જે છે એ આ દરિયાદેવની જે છે એ માટી ઘરે લઈ જઈ અને માટીનો જે છે ઉપયોગ આપના અનાજ જે છે એ સંગ્રહવામાં કરશો તો પ્રાકૃતિક રીતે કોઈ પણ જાતના દવા, ખાતર, દવા, બિયારણ નાખ્યા વગર, એટલે કે દવા જે છે એ રાસાયણિક વસ્તુ ઉપયોગ કર્યા વગર એ આનો ઉપયોગ થઈ શકે છે. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે 786 20 60 200. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.